તો રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। વેચાણ માટે 14,383 ખેડૂતોએ નોંધણી કરાવી। ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે। ખેડૂતોને ખરીદ કેન્દ્ર ખાતે જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે। સરકારે આ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે કર્યો છે। 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી થશે। સંવાદદાતા નિકુંજ વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નિકુંજ, ખેડૂતોના હિતમાં નિર્ણય, વધુ વિગતો। અલગ અલગ ટેકાના ભાવે જે જણસો છે તેની રાજ્ય સરકાર ખરીદી કરતી હોય છે અને હવે 7 જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આ ટેકાના ભાવે મગ વેચાણ માટે 14,000 કરતા વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। હવે 7 જુલાઈથી તેમની ટેકાના ભાવે મગની ખરીદીની પ્રક્રિયા શરૂ થશે। જે નોંધણી કરાવેલ ખેડૂતો છે તેમને તબક્કાવાર SMS આપવામાં આવશે કે તેઓએ ક્યારે પોતાની જણસ જે છે તેની વેચાણ માટે જવાનું છે। ત્યારબાદ જે નક્કી કરેલા ખરીદ કેન્દ્રો છે ત્યાં મગના જથ્થા સાથે ખેડૂતો જ્યારે ઉપસ્થિત રહેશે ત્યારે તેમના ટેકાના ભાવે મગની ખરીદી પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શરૂ થશે। જી નિકુંજ, સમગ્ર માહિતી બદલ આભાર।